हेलो मित्रों, आज આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં ચોથું એડિશન બહાર પાડવામાં આવેલું છે તેનું બુક રિવ્યુ કરશું। એમાં સૌથી પહેલા ઘણી બાબતો મહત્વની હોય છે, જેમ કે તમારી પાસે જૂની બુક છે ત્રીજું એડિશન, તો તમારે ચોથી બુક લેવાની જરૂર નથી, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો માટે કઈ બુક સારી। તો હાલમાં આ બુક અત્યારે સારામાં સારી છે યુવા ઉપનિષદની, આનો આપણે ફૂલ રિવ્યુ કરશું, તમને અમુક ચેપ્ટર પણ બતાવી અને તમારી પાસે જૂની કોઈ પણ પ્રકાશનની બુક હોય, યુવાની હોય અથવા લિબર્ટીની હોય, વર્લ્ડ ઇન બુક્સની હોય, તો તેની જોડે તમારે સરખાવી લેવી। અને જો તમે 2025માં કે 2026માં બુક લીધી હોય સાંસ્કૃતિક વારસાની કોઈ પણ પ્રકાશનની, તો પણ મારા મત મુજબ તમારે બુક લેવાની જરૂર નથી। આ થોડા ઘણા બુકમાં પ્રકાશનમાં અલગ અલગ હોય છે, કારણ કે એ તો સ્વાભાવિક વાત છે, અલગ અલગ વ્યક્તિઓ બુક બનાવી હોય છે, અલગ અલગ ટોપિકમાંથી લીધા હોય છે, તો થોડું ઘણું વધારે ઓછું દરેક ટોપિકમાં હોય છે। તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, એવું નથી કે દરેક પ્રકાશનની બુક આવે તો તમારે નવી આવે તો લઈ જ લેવી। તમે કોઈ પણ એક બુક હોય એની તૈયારી તમારે કરતી રહેવાની, અને તો પણ જો તમારે બુક લેવી હોય તો આ બુક જે છે તમે 3-4 મિત્રો ભેગા મળીને લઈ શકો છો, અને તમારી પાસે બીજી કોઈ પ્રકાશનની બુક હોય અથવા જૂની બુક હોય એમાં તમે અપડેટ કરી શકો છો, જેથી કરીને તમારે ઓછા પૈસામાં તમારે કવર થઈ જાય ટોપિક। કારણ કે હવે બુકોની પ્રાઇસ પણ વધારે હોય છે, અને આ બુક કલરિંગ બુક છે એટલે આની પ્રાઇસ થોડીક વધારે હોય છે। આજે આપણે બુકનો રિવ્યુ કરશું, એની પહેલા તમને આની ઇન્ડેક્સ બતાવો એટલે તમને ખ્યાલ આવે એમાં કયા કયા ટોપિક છે। તમારી પાસે બુક હોય એની જોડે સરખાવી લેજો, એમાં કઈ અપડેટ થયેલું છે કે જેને ટોપિક છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો। અહીંયા પહેલા ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો ગુજરાતનું સાંસ્કૃતિક વૈવિધ્ય બતાવ્યું છે, એટલે બેઝિક ટોપિક આપેલા છે, ગુજરાતના વિશે માહિતી આપેલી છે। પછી દ્રશ્ય કળા, એટલે એમાં જે બધી અલગ અલગ કળાઓ હોય છે, શિલ્પકળા, સ્થાપત્ય કળા, ગુફા સ્થાપત્ય, કાષ્ઠ કળા, લોકભરત, ચિત્રકળા, એ બધા ટોપિક આપેલા છે। ત્રીજામાં પ્રદર્શન કળા આપેલો છે, એમાં નૃત્ય છે, લોકનૃત્ય, સંગીત કળા, લોકવાદ્યો, નાટક કળા, ફિલ્મ જગત, આ વિશે માહિતી આપેલી છે। પછી ગુજરાતનું લોકજીવન આપેલું છે, એટલે અલગ અલગ સમુદાયો વિશે માહિતી આપેલી છે, અને દેવી દેવતાઓ વિશે, લોકમેળાઓ, ઉત્સવો, તહેવારો વિશે માહિતી આપેલી છે। પછી ગુજરાતી આદિવાસી તેમજ દરિયાકાંઠાની સંસ્કૃતિ એના વિશે માહિતી આપેલી છે। ગુજરાતની ભાષા, બોલી અને સાહિત્ય વિશે માહિતી આપેલી છે, અને વિવિધમાં અલગ અલગ જેમ કે જીઆઈ ટેગ ગુજરાતમાં મળેલા હોય છે એને, પછી ખાનપાન, પ્રવાસન સ્થળો, સાંસ્કૃતિક વારસાઓના જે સ્થળો છે એ, વિવિધ કેલેન્ડર, પછી ગુજરાતના સંગ્રહાલયો, એ બધી માહિતી આપેલી છે। અને બીજું અહીંયા ડિટેલમાં પણ માહિતી આપેલી છે અલગ અલગ, તો એ બધી માહિતી પણ તમે જોઈ શકો છો, ટોપિક વાઇઝ આપેલી છે। તમારે બુકમાં કોઈ પણ એક ટોપિક ગોતો હોય, જેમ કે અહીંયા આપેલું છે મટકી નૃત્ય અથવા વિછોડું નૃત્ય, તો અહીં જઈને તમે પેજ ઉપર જઈ અને ડાયરેક્ટ તમે ટોપિક જોઈ શકો છો। આવી રીતે માહિતી આપેલી છે। પછી અહીંયા જે છે સિલેબસ આપેલો છે દરેક પરીક્ષાઓને પણ તમને બતાવી દો। અહીંયા દરેક પરીક્ષાનો સિલેબસ આ બુકમાં આપેલો છે, અલગ અલગ જીપીએસસીની, પીએસઆઈ, સીસીઈનો, પછી કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો નીકળ્યા છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો। એ પણ માહિતી સારી એવી કવર કરેલી છે, એટલે તમને ખ્યાલ આવે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, એની પણ માહિતી આમાં કવર કરેલી છે। હવે તમને થોડાક ચેપ્ટર બતાવું। પહેલા અહીંયા પેલો જે ટોપિક હતો ગુજરાતની સંસ્કૃતિનું વૈવિધ્ય, એમાં પહેલા ગુજરાતની સંસ્કૃતિનો પરિચય આપેલો છે, તેના વિશે માહિતી જણાવું। અહીંયા વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો। આમાંથી હું તમને 7 થી 8 ચેપ્ટર બતાવી, એટલે તમને ખ્યાલ આવી જશે આ બુકમાં કેવી રીતે માહિતી આપેલી છે। પેલું જે ટોપિક છે ગુજરાતની સંસ્કૃતિનો પરિચય આપેલો છે, એમાં સંસ્કૃતિનો પરિચય આપેલો છે। પહેલા ગુજરાતમાં લોક સંસ્કૃતિનો ઉદ્ભવ અને પરિચય વિશે માહિતી આપવામાં આવેલી છે, અને આ બુક જે છે સારી એવી બુક કવર કરવામાં આવેલી છે। અહીં તમે જોઈ શકો છો ડિટેલમાં માહિતી આપેલી છે, આમાં એમસીક્યુ નથી આપેલા, જૂના પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો નથી આપેલા, ખાસ કરીને ધ્યાનમાં રાખજો એટલે તમને ખ્યાલ આવે। અને વિદેશી પ્રવાસીઓની નજરે ગુજરાત આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો, અને માહિતી આપેલી છે। પછી ગુજરાતમાં સિક્કાઓ અને એના અભ્યાસ વિશે માહિતી આપેલી છે। અહીંયા જૂના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, મને એમાં તો નહીં આપેલું, કારણ કે એનસીઆરટીની એ બધી બુક હોય છે એમાં હવે નથી આપતા, ખાલી થિયરી આપેલી હોય છે, પણ આ બુકમાં આપેલા છે। પ્રેક્ટિસ માટેના પ્રશ્નો નથી, પણ જે પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, ટોપિક વાઇઝ આપેલા છે। અહીંયા દ્રશ્ય કળા છે, તમે જોઈ શકો છો, શિલ્પકળા વિશે, સ્થાપત્ય કળા, ગુફા સ્થાપત્ય, એના વિશે માહિતી આપેલી છે। એમાં તમને શિલ્પકળા વિશે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે। અલગ અલગ જે છે એના વિશે માહિતી બધી આપેલી, જૈન મૂર્તિ કળાઓ વિશે, પછી હિન્દુ મૂર્તિ શિલ્પ વિશે, સીધી સૈયદની જાળીઓ વિશે માહિતી આપેલી છે। પછી અહીંયા અલગ અલગ સ્થળો છે જે અલૌકિક સ્થાપત્યના, એ બધા વિશે માહિતી આપેલી છે। તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવી જશે આ બુકમાં કઈ અપડેટ થયેલું છે કે જૂની છે એવી જ છે, કે પછી તમારી પાસે કોઈ પણ પ્રકાશનની છે એની જોડે તમારે સરખાઈ લેવાનું। જેમ કે અહીંયા દેવની ઉંમરનો ટોપિક આપેલો છે, તમારી પાસે બુક હોય એની જોડે તમારે સરખાઈ લેવાનો ટોપિક। આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે, અને આ બુક સારામાં સારી બુક છે। આ બુક જે છે એ તમને સારો એવો લાભ થઈ શકે છે દરેક પરીક્ષામાં, ક્લાસ 3 થી લઈને જીપીએસસી ક્લાસ 1 2 બધામાં તમારે આ બુક ઉપયોગી બની શકે છે।
અને પેજ પણ સારા છે, એટલે તમારે સારામાં સારી બુક આ તમે કરી શકો છો, જેથી કરી તમારે 1 થી 2 થી 3 વખત તમે વાંચશો તો પણ પેજ એવા ને એવા રહેશે. અને તમે જોઈ શકો છો સારો એવો ડીપમાં ટોપિક આપેલો છે, એક આખો ટોપિક તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય. અને આમાં પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો બધા આપેલા છે. અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો અથવા ઉપર ફ્લિપકાર્ટની લિંક બતાવી રહી છે, તો એમાં તમે ક્લિક કરશો તો પણ તમને ડિસ્કાઉન્ટ સાથે મળી જશે. કેટલું ડિસ્કાઉન્ટ છે એ પણ તમને ખ્યાલ આવી જશે. તો આવી રીતના એક આ બુક હતી. બીજા પણ તમને ચેપ્ટર બતાવેલો તમને ખ્યાલ આવે. જેમ કે ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્ય વિશે માહિતી આપેલી છે. એમાં પેલા ભારતના જે નૃત્યો છે એ પણ અહીંયા થોડી ઘણી સારી એવી ડિટેલમાં માહિતી કવર કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો વ્યક્તિ વિશે પણ માહિતી આપેલી છે. એ સંસ્થા અથવા કોઈ પણ નૃત્ય સાથે સંકળાયેલા વ્યક્તિ હોય છે ગુજરાતના, અને એ પણ માહિતી કવર કરેલી. જેમ કે ગુજરાતના લોકનૃત્ય છે, તેમાં જે છે અલગ અલગ ગરબો છે, ગરબી છે, રાસ છે, એના વિશે માહિતી આપેલી છે. ટીપણી નૃત્ય, સનેડો, એના વિશે બધી માહિતી આપેલી છે. આવી રીતના આખી બુક તો તમને નહીં બતાવી શકું, અહીંયા તમને ચેપ્ટર અમુક બતાવેલા તમને ખ્યાલ આવી ગયો છે આ બુકમાં કેવી કેવી માહિતી છે. પછી ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવ આપેલા છે, જેમ કે અહીંયા અમદાવાદમાં પતંગ મહોત્સવ યોજાય છે, બીજા અલગ અલગ નૃત્યો છે એ બધા યોજાય છે, રણ ઉત્સવ યોજાય છે. પછી ગુજરાતની પાળીયા સંસ્કૃતિ વિશે પણ માહિતી આવી છે. આમાં પણ જીપીએસસીમાં પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ બુક જે છે તમારા દરેક પરીક્ષાલક્ષી વિદ્યાર્થી મિત્રોને કામ આવશે. પછી ક્લાસ 3 હોય, જીપીએસસી ક્લાસ 1 હોય, સીસી હોય, જેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ટોપિક આવતો હોય છે, આ એક બુક લઈ લો એટલે તમારે કોઈ પણ પ્રકારની પછી કઈ બુક લેવાની જરૂર નથી. આ બુકની પ્રાઇસ તમને જણાવી દો એટલે તમને ખ્યાલ આવે મિત્રો. 720 રૂપિયાની પ્રાઇસ છે, અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને ફ્લિપકાર્ટમાંથી તમે લઈ શકો છો, અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરી પણ માહિતી મેળવી શકો છો. જ્યાં તમને સસ્તી પડતી હોય ત્યાંથી તમારે આ બુક લઈ લેવી. પણ ઓનલાઈન ખાસ કરીને તમારે જોઈ લેવાનું કે ચોથું એડિશન હવે એ જરૂરી છે, કારણ કે જો ત્રીજું એડિશન છે તો કદાચ તમને સસ્તામાં મળી જતું છે ઓનલાઈન, પણ ખાસ કરીને ચોથું એડિશન એ તમારે ખાસ કરીને જોઈ લેવું. યુવા ઉપનિષદ ચોથું એડિશન. આવી રીતના એક આ બુકનો રિવ્યુ હતો. અને બીજા કાંઈ પણ અલગ અલગ બુકના રિવ્યુ આપણી ચેનલમાં આવતા હોય છે. યુવા ઉપનિષદ, વર્લ્ડ ઇનબોક્સ, લિબર્ટી, અલગ અલગ પ્રકાશનની દરેક ભરતીઓ માટેના રિવ્યુ આવતા હોય છે. તો ખાસ કરીને તમે ચેનલમાં જોડાઈ લેજો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. અને બીજા આપણે નવા અપડેટના વિડીયો આવતા હોય છે, તો ખાસ કરીને તમે જે છે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એમાં મેં ક્લાસ 3ની બુક લિસ્ટ અને જીપીએસસી ક્લાસ 1, 2, કોન્સ્ટેબલ, પછી કંડક્ટર બુક લિસ્ટ, પછી પીએસઆઈની બુક લિસ્ટ, આવી રીતના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે. તો ત્યાં જઈને તમે દરેક બુકના રિવ્યુ કરી જોઈ શકો છો. બુક લિસ્ટ પણ આપેલા છે 2025ના, તો એ પણ તમે જોઈ શકો છો. આવી રીતની આ માહિતી હતી. માહિતી ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ખોટા પૈસા અને સમય ન બગડે. કારણ કે તમે કોઈ પણ પ્રકારની બુક લઈને આવો એની કરતાં 2-5 મિનિટનો આ વિડીયો જોઈ લો, તમને ખ્યાલ આવી જાય બુકમાં કઈ કઈ માહિતી છે. અને મને જેટલી ખ્યાલ છે એ સંપૂર્ણ માહિતી તમને આપીશ. તો પણ કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો એનો પણ તમને જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. થેન્ક યુ.